ખાવા એ તો આરોગ્ય માટે સારું છે, પરંતુ એ નિયમ છે એ કિડની ફેલિયરને લાગુ નથી પડતો. એ લોકો જો ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી વગેરે લે તો પોટેશિયમ નામનો જે ક્ષાર છે એ વધી જાય. એટલે કિડનીના દર્દીઓએ પોટેશિયમ ઓછું લેવું જોઈએ. મારા ધ્યાનમાં અત્યાર સુધી આવું નથી આવ્યું કે કેમ કે દર્દીને શું હોય કે પહેલા તમે ફ્રૂટ્સ લ્યો, એ તમારો પહેલો ખોરાક હોય દર્દી માટે. એટલે કિડની ફેલિયર એ એક અપવાદ છે. પોટેશિયમની માત્રા જો લોહીમાં વધે તો એ હૃદય ઉપર આડઅસર કરી શકે. એટલે જે કિડની ફેલિયરના દર્દીઓ છે એમણે આ પ્રકારે પોટેશિયમ ધરાવતા ફળો, નાળિયેર પાણી વગેરે ન લેવા જોઈએ. તો હવે સામે એ સવાલ બીજો છે કે તો કયા ફળો લેવા જોઈએ? જેમાં પોટેશિયમ ઓછું હોય એવા ફળો લેવાની છૂટ છે, જેમાં સફરજન, પોપૈયાનો સમાવેશ થાય છે.